ડભોઈ નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ડભોઈના જનતાનગર નાકાથી લઈને નવી નગરી સુધી પીવાના પાણીની પાઇપલાઇન નાખવાના કામ માટે રોડને ખોદી નાખવામાં આવ્યો હતો, પરંતુ 1 મહિનો વીતી જવા છતાં નગરપાલિકાએ આ રોડને વ્યવસ્થિત રીતે પૂર્વવત કર્યો નથી, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ડભોઈ નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા મોટાભાગના કામો અધૂરા મૂકી દેવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદો છે. જનતાનગર નાકાથી નવી નગરી સુધીનો આ માર્ગ અત્યંત વ્યસ્ત છે અને અહીંથી રોજના હજારો વાહનો પસાર થાય છે. આ રોડ શહેરના વિવિધ વિસ્તારોને જોડતો મુખ્ય માર્ગ હોવાથી અહીં અવરજવર કરવામાં વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે. ખોદાયેલા રોડ અને માટીના ઢગલાઓને કારણે સ્થાનિક રહીશો તેમજ રાહદારીઓ માટે સતત અકસ્માતનો ભય રહે છે. સ્થાનિક રહીશોમાં નગરપાલિકાની આ બેદરકારી અને નિષ્ક્રિયતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમણે સત્તાવાળાઓ સમક્ષ ઉગ્ર માંગ કરી છે કે ડભોઈ નગરપાલિકા વહેલી તકે આ અધૂરા કામનો નિકાલ લાવે અને રોડનું સમારકામ કરીને તેને વાહન વ્યવહાર માટે યોગ્ય બનાવે, જેથી લોકોને તેમની દૈનિક મુશ્કેલીઓમાંથી રાહત મળે. ડભોઈ નગરપાલિકા તંત્ર ક્યારે જાગશે અને જનતાની સમસ્યાનું નિરાકરણ લાવશે તે જોવું રહ્યું. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.